નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે જેન્ડર વિશેની માહિતી જોઈ અને આ વિડીયોની અંદર આપણે જેન્ડરની એક્સરસાઇઝ છે જોવાના છીએ. તો રીરાઇટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ બાય ચેન્જિંગ ધ જેન્ડર ઓફ ધ નાઉન. જેન્ડરના આપણે 4 પ્રકારો વિશે માહિતી જોઈ. 4 પ્રકાર: મસ્ક્યુલિન જેન્ડર, ફેમિનિન જેન્ડર, કોમન જેન્ડર અને ન્યુટર જેન્ડર. તો એના વિશેના સેન્ટેન્સ છે, વાક્યો આપણે જોઈએ. સૌથી પહેલું જોઈએ કે ધ ડક ડિવાઈડ ઇન્ટુ ધ વોટર. ડક ડિવાઈડ ઇન્ટુ ધ વોટર. એનો આન્સર છે તો કે ડ્રક છે એમાં થશે ડ્રેક. ડિવાઈડ ઇન્ટુ ધ વોટર. બીજું જોઈએ સેન્ટેન્સ, ધ બ્રાઇડ રોડ અ મેર ટુ હર વેડિંગ. ધ બ્રાઇડ છે એનું અહીંયા થશે ગ્રૂમ. રોડ અ મેર નું થશે સ્ટેલિયન ટુ, અહીંયા હર છે તો એનું થશે હિજ વેડિંગ. તો જે શબ્દ છે એને આપણે ચેન્જ કર્યા છે, નાઉન છે. એના પછી બીજું સેન્ટેન્સ જોઈએ, ધ હસબન્ડ ઓફ ધીસ લેડી ઇઝ એન એક્ટર. અહીંયા આપણે જાતિ ચેન્જ કરવાનો છે. તો અહીંયા છે હસબન્ડ, એનું ફેમિનિન થશે વાઇફ. ઓફ ધીસ લેડી, લેડીને થશે અહીંયા જેન્ટલમેન. ઇઝ એન એક્ટર, તો એક્ટરનું થશે એક્ટ્રેસ. એના પછીનું સેન્ટેન્સ જોઈએ, ધ બુલ ચેઝ ધ બોલ. અહીંયા બુલ છે તો એનું થશે કાઉ અને બોયઝ છે તો એનું થશે ગર્લ્સ. તો ધ કાઉ ચેઝ ધ બોયઝ. પાંચમું સેન્ટેન્સ જોઈએ, ધ ટાઈગર એન્ડ લાયન હેડ અ ફાઇટ. ટાઈગરનો છે તો એનું ફેમિનિન થશે ટાઈગ્રેસ અને લાયન છે તો એનું ફેમિનિન થશે લાયનેસ. તો ધ ટાઈગ્રેસ એન્ડ લાયનેસ હેડ ફાઇટ. એના પછીનું જોઈએ છઠ્ઠું વાક્ય, ધ ફોક્સ કોટ અ લેમ્બ. અહીંયા ફોક્સનું ફેમિનિન થશે વિક્શન. તો ધ વિક્શન કોટ અ લેમ્બ. સાતમું સેન્ટેન્સ જોઈએ, ધ વાઇફ ઓફ ધીસ જેન્ટલમેન ઇઝ એન એક્ટ્રેસ. ધ વાઇફ છે તો વાઇફનું થશે ફેમિનિન હસબન્ડ ઓફ, જેન્ટલમેનનું થશે લેડી, એક્ટરનું થશે. આગળના સેન્ટેન્સ હતા તે માત્ર ખાલી નાઉનમાં જ ફેરફાર થાય તેવા વાક્યો હતા. હવે નાઉન એટલે કે નામ અને પ્રોનાઉન એટલે કે સર્વનામ બંનેમાં ફેરફાર થઈ શકે તેવા વાક્યો જોઈએ. તો સૌથી પહેલું વાક્ય છે, હિજ સન ઇઝ એન એક્ટર. હિજ છે તો એનો અહીંયા થશે હર અને સનનું ડોટર, એક્ટરનું એક્ટર્સ. તો આ સેન્ટેન્સ એ રીતના બનશે કે હર ડોટર ઇઝ એન એક્ટર્સ. બીજું સેન્ટેન્સ જોઈએ, સી હેડ સોલ્ડ હર હાઉસ. શી છે તો એનું અહીંયા થશે હી હોય તો સી અને સી હોય તો હી. હેડ સોલ્ડ, અહીંયા હર છે તો એનું થશે હિજ હાઉસ. તો સી હેડ સોલ્ડ હિજ હાઉસ. ધ પ્રિન્સ ઇઝ અ યંગ લેડ. પ્રિન્સનું થાય પ્રિન્સેસ અને લેડનું લેસ. તો આ સેન્ટેન્સનો આન્સર થશે ધ પ્રિન્સેસ ઇઝ અ યંગ લેસ. એના પછીનું સેન્ટેન્સ છે, ધ કિંગ લવ્ડ ધ પ્રિન્સ. કિંગ છે તો એનો ફેમિનિન થાય ક્વીન અને પ્રિન્સ છે તો એનો ફેમિનિન થશે પ્રિન્સેસ. આ વાક્ય છે, ધ કિંગ લવ્ડ ધ પ્રિન્સ, તો એનો આન્સર થશે ધ ક્વીન લવ્ડ ધ પ્રિન્સેસ. એના પછીનું સેન્ટેન્સ, પાંચમું સેન્ટેન્સ જોઈએ, ધ હીરો રોડ ઓન હિજ હોર્સ. હીરો છે તો એનું ફેમિનિન થાય હિરોઈન અને હોર્સ છે તો એનો મેલ. તો અહીંયા ધ હીરો રોડ ઓન હિઝ હાઉસ, એનો આન્સર થશે ધ હિરોઈન રોડ ઓન હર મેલ. એના પછીનું સેન્ટેન્સ જોઈએ, હી મેટ હિઝ અંકલ એન્ડ નેફ્યુ. તો અહીંયા હી છે તો સી થયું અને જો સી આપેલું તો એનો હી થાય. તો એટલે પ્રોનાઉનમાં ફેરફાર થાય છે. અહીંયા અંકલ છે તો એનો આંટ થાય છે, નાઉન છે તો નાઉનમાં ફેરફાર થાય છે. નેફ્યુ છે તો એનો નીસ થશે. એટલે હી મેટ હિઝ અંકલ એન્ડ નેફ્યુ. તેનો આન્સર થશે સી મેટ હર આન્ટ એન્ડ નીશ. એના પછીનું સેન્ટેન્સ જોઈએ સાતમું, ધ ડોગ સેવ્ડ હિઝ માસ્ટર એન્ડ હિઝ સન્સ. ડોગ છે નાઉન તો એનું થશે બીચ. માસ્ટર છે તો એનું મિસ્ટ્રેસ, અહીંયા હિજ તો એનું હર અને હિજ સન છે તો એનું થશે હર ડોટર્સ. તો ધ ડોગ સેવ્ડ હિઝ માસ્ટર એન્ડ હિઝ સન્સ. એ સેન્ટેન્સ આપ્યો છે તો એનો આન્સર થશે ધ બીચ સેવ્ડ હર મિસ્ટ્રેસ એન્ડ હર ડોટર્સ. એના પછીનું સેન્ટેન્સ જોઈએ આઠમું, his uncle loves him more than his aunt does.
તો હિજ છે તો અહીંયા એ પ્રોનાઉન થશે હર. અંકલ છે તો એ નાઉન થશે અહીંયા આંટ. અને અહીંયા હિજ આંટ છે તો એને થશે હર અંકલ. હિજ અંકલ લવ્સ him more than his aunt does. આ સેન્ટેન્સ આપેલો છે તો એનો આન્સર થશે હર આંટ લવ્સ હર મોર ધેન હર અંકલ ડઝ. અહીંયા આપણે છે વાક્યોના વાક્યો જોયા છે પણ જાતિના છે એમાં ફેરફાર કર્યો છે નાઉન અને પ્રોનાઉન બંને. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.